હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ. તો મિત્રો આપણે આજ ઘણા ટાઈમ એટલે કે કેટલા મહિના પછી આજ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણે બ્લોગ બંધ કર્યો તો પોર મેળા બંધ કર્યો તો, અને ઓન કાલ જ મેળો છે 26 તારીખે. આજ 25 તારીખનો હું બ્લોગ કરું. અને અત્યારે આપણે જ આવી તરણેતર. તો આપણું હોન્ડા પડ્યું હોય ને થોડુંક સાફ કરી નાખી, કારખાના લઈ ગયા હતા. એટલે પછી આપણે તરણેતર જ આવી રવિની બધા. તો બના રહીજો ફૂલ બ્લોગ માં. અને આજ દેખાડી તરણેતરમાં શું શું સામાન આવ્યો છે. તો બના રહીજો ફૂલ બ્લોગ માં. મિત્રો રવિએ મોટરસાયકલ હાંક્યું અને તરત એને ખબર પડી કે આટલામાં હવા નથી. એટલે જો આપણો હેલ્પર રહ્યો ને હવા ભરે. બોડીગાર્ડ આવે જો આપણે એટલા ફેમસ જો 1 2 આ 3 4 તો બોડીગાર્ડ આવે. અને આપણે આજી તો એક ને લેવાનો 5 જણા આપડા બોડીગાર્ડ. 5 ના બોડીગાર્ડ હું હઈશું 5 નો બોડીગાર્ડ. અને આગળ પોલીસ વાળા બાઇક રોકે છે તો જોયું આપણે તો લાયસન્સ બાયસન્સ હે ને રવિ પાસે બધું છે. તો ફાઇનલી મિત્રો આપણે મેળામાં આવતા રહ્યા છીએ અને આ ફૂલ તૈયારી ચાલુ જ છે. જોવો તમે આજે જો એક ચકડોલ આ કમ્પ્લીટ થયો છે. આજે આ બધી કામકાજ ચાલુ જ છે, તમે જોવો. અને મેળામાં નવી રાઈડો આવી છે તો તમને દેખાડી નવી રાઈડો કઈ કઈ છે. અને અત્યારે જો બધું તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે, કારણ કે કાલે મેળો ચાલુ કરવાનો હોય. સવારે 10 વાગે મેળો કમ્પ્લીટ થઈ જ જાય છે. અને આપણો બ્લોગ હવે 8 વાગે આવશે એટલે તમને 2 કલાક આધો જ ખબર પડી જાય છે. હજી જો અહીં અડધી તૈયારી ચાલુ જ છે. બના રહેજો ફૂલ બ્લોગ માં. હવે જઈએ આગળ, પછી મંદિરે તમને દર્શન કરાવ. તો મિત્રો આપણે મંદિર તરફ જાવી. જો આ રહ્યો એ રસ્તો છે અને સામે રહ્યું મંદિર. બધા જો હારું હારું હાલા જેવી મંદિર બાજુ. આજે અહીંયા પણ વસ્તુ શું. તો ફાઇનલી મિત્રો આપણે તરણેતર મંદિરે પહોંચી ગયા છીએ અંદર. તો તમને હવે આપણે દર્શન કરાવશું મંદિર અંદર જઈને. અને જોઈ લો આ તરણેતર મંદિર છે, આ 2 કુંડ છે. અને વિચાર થોડોક એવો છે કે અંદર કુંડમાં આપણે નાહીએ તો જોઈએ કેવો પ્લાન બને. તો અંદર આપણે નાહી લઈશું. જોઈ લો આખું મંદિર. અત્યારે વિડીયો શૂટ કરવા અંદર નથી દેતા, તો આપણે અંદરથી તમને નહીં દર્શન કરાવે પછી ક્યારેક કરાવી દઈશું. તો મિત્રો આપણે દર્શન કરીને અંદરથી આવતા રહ્યા છે. અને આ જગ્યાએ અર્જુને માછલી વીંધી હતી, આ એ જગ્યા છે. આગળથી મંદિર કંઈક આવું લાગે છે. અને અત્યારે બધાને આમાં નાવાનો પ્લાન થયો હોય તો આપણે અંદર પડી અને નહીં પછી તમને દેખાડી. તો બને જો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે 9 12 આવતા રહ્યા છે, જોઈ લો. અને હજી આપણે સાહેલ ના છે માર ઝુમકો માર. તો મિત્રો આ રહ્યું કમસે કમ 20 ફૂટ જેટલું ઊંડું છે. આમાં જેને તરતા ન આવડતું ને એને નાવા જ ન હોય. બાકી અમને બધાને તરતા જેવું તેવું આવડે. આમાં અમારે સેફટી નહીં લેવી. તો હાલો મિત્રો હવે તમને આગળ દેખાડી ચકડોલ ને કામકાજ કેટલે પહોંચ્યું છે. નવી રાઈડો 2 આવી છે તો એ પણ તમને દેખાડી. તો મિત્રો આપણે હવે આવી ગયા મેળા બાજુ. અને જો એમ ફાયર બ્રિગેડ ને આપણે બધો શો અહીંયા થતો હોય એ કોલપાન સાઈડ. અને જો આ કેમ તો અહીંયા ચકેડી ઊભી કરી આ સાઈડ અને હુડકું નગારો હોતું નથી. તો મિત્રો આપણે જે નવી રાઈડ આવી ને એ જગ્યાએ આવતા રહ્યા છીએ. તો આ રાઈડનું નામ શું છે જરાકથી કોમેન્ટમાં જણાવજો. આપણને ખબર નથી આ રાઈડનું નામ શું છે. તો આ નવીન રાઈડ એક અહીંયા આવી છે. અને જોઈ શકો આ મોતનો કૂવો, ચકડોલ અહીંયા છે, એક ચકડી સામે ચકડોલ ને એવું બધું છે. અને ગાડીઓ જોવો આમાં પોસ્ટરમાં. અને આપણે તરણેતર નાવા ગયા હતા એટલે થોડુંક કંઈક રાંડવું આવી ગયું એટલે બહુ દુખે. બાકી બધું જોવાના આવી ઓલપાન સાઈડ આપણે જ આવી. અને મિત્રો એક આ જો એક નવીન રાઈડ એ ટાવર રાઈડ બધા કે આને. અને આ રાઈડમાં બહુ રિસ્ક રહે છે. અને એક સામે આપણે ઓલો અમે તો આને હથોડો કેવી કાંટો કેવી. અને ઓઇલ પાછો ચાલુ કર્યું છે. હાલો આપણે આટો મારવા જઈએ અને કન્ટિન્યુ બન્યા રહી. તો મિત્રો આપણે મેન જગ્યાએ આવતા રહીએ. જો અહીંયા હુડકું અને આ ચકડોલ ને બધું તૈયાર થાય. અને આ જો ને નવો બ્રેક ડાન્સ આવ્યો, કોઈ આવતો નથી, નહીં આવ્યો.
એક જોઈ લો આ હુડકું, અને આ બધા આપણા મિત્ર બધા ભાઈબંધ. જો આજે અહીંયા કામકાજ ચાલુ જ છે. મિત્રો આપણે આવતા રહ્યા એ જોવા અહીંયા ઘોડા ને એવું બધું વસ્તુની વેચતા હોય, અને આ રહ્યું દોડનું અને બધું આ ગ્રાઉન્ડ છે તો જો નવીન કરે છે એમ ખોખોનું. તો જો આ બધા છોકરા અત્યારે પ્રેક્ટિસ કરે છે, અને જોઈ લો આખું ગ્રાઉન્ડ મોટું છે. અહીંયા મેળો થઈ કે કરતા નથી, અને હવે તો બધા હોમગાડી એટલા આવી ગયા ને તો વાયા પડી ગયા મિત્રો. તો મિત્રો આપણે તો આવતા રહ્યા આપણા લોકેશન. આપણે ઘણા વિડીયો અહીંયા બનાવી. આ જગ્યા આપણા શાયરીઓના વિડીયો આવે છે, અને અહીંયા અંદર ઝૂંપડા અહીંયા પણ વિડીયો આવે. તો જોઈ લો અત્યારે કેવું આ ડેકોરેશન કર્યું હોય બધું, માણસ કામ કરે જ છે. અને જો આમ પાસે ટેન્ટ બેન્ટ બધું નાખી દીધું છે. અને હવે આપણે જઈશું હેલીપેડે, તમને દેખાડી કઈ કઈ જગ્યાએ હું બનાવેલું હોય. તો આપણે આઈમપાન સાઈડ આવી ગયા હતા. તો જોઈ લો એક આ હુડકું તો તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. આ ચકડોળ લઈ જઈ બાકી છે, અને જો એક આ હુડકું આ 3-4 હુડકા અહીં પાછ કુલ 6 હુડકા એક ચકડોળ. તો આ તૈયાર થઈ ગયું છે, અને ઘણા પણ બ્લોગર છે જો અહીંયા બ્લોગિંગ કરે છે. અને આપણી ફેવરેટ રાઈડ રહે ને એ આ છે. અને જો એ જે પાલખ્યું ચડવાનું બાકી છે એ બધી આ ચકડોળની પાલખ્યું છે. અને જોઈ લો તમે, અને જે આ ચકડોળ બને છે, અને આ બ્રેક ડાન્સ છે. અને ઘણા દી પછી આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરીએ ને એટલે આપણે થોડુંક બોલવામાં કેવું આવે છે. અને નાવા ગયા હતા ને તો મિત્રો છાતીને થોડુંક વાગ્યું એટલે દુખે. તો જોઈ લો એક આ હુડકું કમ્પ્લીટ થઈ રહ્યું છે, અને આ પડીની પાલખ્યું, સોરી એ હુડકાની પાલખ્યું નથી, એ આ ચકડોળની પાલખ્યું. તો આ રહ્યું બ્રેક ડાન્સ. તો મિત્રો બને જો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. પાણીની બોટલ લેવા ઉભા રહ્યા છે. તો પોતો પાણીની બોટલ લે છે, અને આ રહ્યું ખાખરિયા હનુમાન દાદાનું મંદિર છે. અને જોઈ લો અહીંથી ને એન્ટર થતા તે પહેલા એક આ ચકડોળ આવે, અને એક આ હુડકું આવે. અને ઘણા બ્લોગર છે તો એ બધા ભેગો આપણે મુલાકાત કરી અને બન્યા દીધો ફૂલ બ્લોગમાં. મિત્રો આપણે આવતા રહ્યા નવા બ્રેક ડાન્સમાં, અને આમાં 4 જણા બે એક એવું હોય, અને બધા એમ કે આ કંઈક નવીન છે નવીન છે. તો આપણે જોઈશું જ્યારે ચાલુ થાય ત્યારે. તો કાલ બધા હવારમાં 10 વાગે આવતા રહેજો. કાલ 10 વાગે મેળો ચાલુ થઈ જવાનો છે. તો જોઈ લો, અને આપણે જો આજે મોટનો કૂવો તૈયાર થઈ રહ્યો છે, અને બીજા બધા બ્લોગર આવ્યા છે તો એની પાસે આટો મારવા જઈએ. તો કન્ટિન્યુ રહેજો. જાય હવે આગળ. મિત્રો આપણે આવતા રહ્યા છીએ આ નવી રાઈડ પાસે, અને જો આ નવીન રાઈડમાં કંઈક અલગ જ છે. અને જ્યારે કાલ ચાલુ થાય એટલે જોઈશું આપણે. અને જો આ મોતના કૂવા ઉપર ઘણા બ્લોગર ઉપર જઈને વિડીયો બનાવે છે, અને આ ચકડોળ પણ તૈયાર થઈ ગયો છે. અને બન્યા રહીજો બ્લોગમાં આપણે. અને આ રાઈડ કેવી છે હજી આપણે કોઈ બેઠા ને, સુરનગર આવી હતી બધા બેઠા હતા. તો કન્ટિન્યુ રહીજો. મિત્રો આપણે આવતા રહ્યા અહીંયા ઉપર મોતના કૂવા ઉપર. તો તમે જોવો આ મોતનો કૂવો, અને અહીંથી તમે વ્યૂ ચેક કરો કેવો વ્યૂ છે. હજી ચકડોળને આ બધું તૈયાર જ થાય. તો જુઓ. તો મિત્રો તમે બધા વ્યૂ ચેક કરો, અહીંથી વ્યૂ કેવો આવે છે જોઈ લો. અહીંયા મિત્રો અહીંયા ઉપર એટલે આવી ગયા ને પવન એટલો આવે છે. અને આ મોતના કૂવાની અંદર ગાડીઓ પડી. આપણે મોતના કૂવા ઉપર પૂછીને આવતા રહ્યા છીએ. આ ચકડોળ તો ફૂલ કમ્પ્લીટ થઈ ગયો છે, અને આપણા માણસ જો નીચે ઊભા. અને જોઈ લો આ પવન એટલો છે મિત્રો, બોલાતું નહીં એટલો પવન આ ઉપર આવ્યા. અહીંથી તમે ખાલી વ્યૂ ચેક કરો. મિત્રો આપણા ઘરે આવતા રહ્યા હતા નહીં ભાઈ, અહીંયા તૈણતર નાયા એવા ફૂલ મોજ આવી ગઈ. અને વિશાલ ની આવતા રહ્યા તો રિટર્ન આપણે જઈએ હવે પાછા તૈણતર. અને તમને પાછા વ્યૂ દેખાડી કે તૈણતર આપણે મોતના કૂવા ઉપર ચડ્યા હતા. આગળ ચકડોળમાં મેર આવે તો અહીંયા જઈશું. ભાઈ ને રહેજો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને વિશાલ આજ બ્લોગિંગ ન કરતો તે ખબર હું લેવાને બતાવી. તો મિત્રો આપણા બ્લોગમાં ભાઈ ને રહેજો. વિશાલભાઈ કાલથી બ્લોગિંગ કરશે તો કન્ટિન્યુ. રિટર્ન આપણે આવતા રહ્યા અહીંયા ઉપર, અને જો આપણો યશ જાય છે, અને ઓલા બે નીચે ઉભા છે. અને આપણે પાછા આવતા રહ્યા છીએ મોતના કૂવા ઉપર. તો અહીંથી તમે જોવો અત્યારે વ્યૂ. મિત્રો આપણે મેળાની મેન જગ્યાએ આવતા રહ્યા છીએ, અને તમે જોવો જો આ હુડકું ચાલુ કરી નાખ્યું, કેટલું ટોપ લેવલ ઊંચું લઈ જાય મિત્રો. જોવો તમે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવતા રહ્યા છીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો બેલ આઇકન દબાવતા જજો. તો મળી કાલ.